નમસ્કાર રસોઈ પ્રેમીઓ, આપનું સ્વાગત છે અમારા રસોડામાં. આજે આપણે બનાવવાના છીએ એકદમ સ્વાદિષ્ટ અને સહેલી હોમમેડ ટોમેટો પિઝા સોસ. બજાર કરતાં પણ તાજી અને આરોગ્યવાળી સોસથી પિઝા બનશે ખૂબ જ ટેસ્ટી. તો વિલંબ ન કરતા તો ચાલો શરૂઆત કરીએ. અહીં મેં 1 કેજી જેટલા ટોમેટોસ લીધેલા છે, જેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી દીધેલું છે. હાઈ ગેસની ફ્લેમ ઉપર તેને બફાવા મૂકી દીધેલા છે. 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ થઈ જાય અથવા તો 2 થી 3 વિસલ વાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. કુકર ઠરી જાય એટલે કુકરનું ઢાંકણ ખોલી અને જે બફાયેલા ટમેટા છે તેમાં બ્લેન્ડરથી આપણે ક્રશ કરી લઈશું. હવે આ ટોમેટો પ્યુરીને આપણે તપેલીમાં એડ કરીને હાઈ ગેસની ફ્લેમ ઉપર ઉકળવા માટે મૂકી દઈશું અને ચમચા વડે ધીરે ધીરે હલાવતા રહીશું. ગ્રેવી થોડીક ઉકળવા લાગે ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને આ રીતે જો બબલ્સ થવા લાગે જેનાથી છાંટા ઉડે છે અને તેનાથી દજાઈ જાય છે, એટલા માટે આપણે એક ઢાંકણ લઈ લઈશું અને તેને આપણે અડધું ખુલ્લી રહી તપેલી એ રીતે ઢાંકીશું. પૂરેપૂરી આપણે તપેલીને કવર થઈ જાય એ રીતે ઢાંકવાનું નથી, નહીંતર સોસ ઉકળીને બહાર આવી જશે. અને થોડી વારે આપણે તેને હલાવતા રહીશું. ટોમેટો પ્યુરીમાં હવે બધું જ પાણી બળી જાય અને આ રીતની પ્યુરી રેડી થઈ જાય એટલે આપણે તેનો વઘાર કરી લઈશું. વઘાર કરવા માટે અહીં મેં 3 ટેબલસ્પૂન જેટલું ઓઇલ, 1 ટીસ્પૂન જેટલું અજવાઈન અને 1 ટીસ્પૂન જેટલી રેડ ચીલી પાવડર, 1 and 1/2 ટેબલસ્પૂન જેટલી સુગર લીધેલી છે, 2 ટેબલસ્પૂન જેટલું ચીઝ લીધેલું છે અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું લીધેલું છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી આપણે તવલીમાં તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલા અજવાઈન એડ કરી દઈશું અને અજમા તળાઈ જાય એટલે તરત જ આપણે તેમાં ગ્રેવી એડ કરી દઈશું. અહીં આપણે 1 કેજી જેટલા ટમેટા હતા તેનાથી 2 and 1/2 કપ જેટલી ટોમેટો પ્યુરી બનેલી છે અને આપણે બધી જ ટોમેટો પ્યુરી એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ આ દરમિયાન આપણે મીડિયમ કરી દઈશું. પ્યુરી એડ કર્યા બાદ આપણે તેને ચમચા વડે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ આ દરમિયાન આપણે મીડિયમ જ રાખીશું. એકાદ મિનિટ જેટલો ટાઈમ થઈ જાય એટલે આપણે જે મસાલાઓ લીધેલા હતા તે મસાલાઓ એડ કરી દઈશું, જેમાં સૌપ્રથમ આપણે રેડ ચીલી પાવડર જે 1 ટીસ્પૂન જેટલો લીધેલો હતો તે એડ કરી દઈએ. ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી સોલ્ટ લીધેલું હતું તે પણ એડ કરી દઈએ અને સુગર એડ કરી દઈએ. 1 and 1/2 ટેબલસ્પૂન જેટલી સુગર લીધેલી હતી તે પણ એડ કરી દઈએ. ત્યારબાદ તેને ગ્રેવી સાથે ટોમેટો પ્યુરી સાથે મિક્સ કરી લઈએ. એકાદ મિનિટ જેટલો ટાઈમ થઈ જાય ત્યારબાદ આપણે 1 ટીસ્પૂન જેટલો ઓરેગાનો અથવા તો પિઝા મિક્સ હબ છે તે એડ કરી દઈશું. જો તમારે થોડુંક વધારે એડ કરવું હોય તો કરી શકો છો અને ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલો આપણે ચીઝ લીધેલું હતું તે પણ એડ કરી દઈએ. એડ કર્યા બાદ આ દરમિયાન ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું અને ચમચાની મદદથી આપણે તેને મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કન્ટિન્યુ કરીશું. તો બજાર કરતાં પણ ફ્રેશ અને આરોગ્યદાયક ટોમેટો પિઝા સોસ ઓલમોસ્ટ રેડી થવા આવ્યો છે અને જેની સુગંધથી મોંમાં પણ પાણી આવવા લાગ્યું છે અને જેની સુગંધ મારા કિચનમાં પણ આવી રહી છે અને આ ટોમેટો સોસથી બનાવેલા પિઝા ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો અને જે મિત્રો જૈન છે તેમના માટે પણ આ સોસ ઉપયોગી છે. વિડીયોમાં તમે જે રીતે જોઈ રહ્યા છો તે રીતની પ્યુરી થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ જ આરોગ્યદાયક હોમમેડ પિઝા સોસની મદદથી પિઝા બનાવવાનો વિડીયો પણ અમે તમારી જોડે શેર કરવાના છીએ. તો અમારા આ વિડીયોને જોવા માટે તમારે રિદ્ધિસ કુકિંગ કિચનની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે નોટિફિકેશન બટનને પણ પ્રેસ કરી દો, જેથી અમે વિડીયો અપલોડ કરીએ એટલે તરત જ તમને નોટિફિકેશન મળે. અમારી આજની રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી જણાવજો. જો તમને અમારી રેસીપી ગમી હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં. સાથે તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દો જેમને પિઝા ખૂબ જ પસંદ છે. તો આવી જ નવી રેસીપી રાંધવા માટે રિદ્ધિસ કુકિંગ કિચન સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી જોતા રહો રિદ્ધિસ કુકિંગ કિચનની રેસીપી અને રાંધતા રહો. ધન્યવાદ.